સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે તો બીજી તરફ સુરતમાં આવેલ કોઝવે પણ ઓવરફ્લો થયો છે। કોઝવે ઓવરફ્લો થયો હોવાથી ખૂબ જ નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે। રાજ્યમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈ તાપી નદીમાં નવા નીર આવ્યા છે તો બીજી તરફ સુરતમાં આવેલ કોઝવે પણ ઓવરફ્લો થયો છે। કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને 6 મીટરને પાર કરતા જ કોઝવે ઓવરફ્લો થાય છે અને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવે છે। હાલમાં કોઝવે ઓવરફ્લો હોવાથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। આજે બપોરે 2 કલાકે કોઝવેની સપાટી 6.54 મીટર નોંધાઈ હતી। ડ્રોન કેમેરાથી કોઝવેનો આહલાદક નજારો સામે આવ્યો છે। બીજી તરફ ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક થઈ છે। બપોરે 2 કલાકે ઉકાઈ ડેમમાં 1,52,749 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી જ્યારે ડેમમાંથી 600 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી અને ડેમની સપાટી 318.88 ફૂટ નોંધાઈ હતી। ભારે વરસાદને લઈ તાપી નદીમાં નવા નીરની આવક થતા જળકુંભી પણ દૂર થતી જોવા મળી હતી। તાપી નદીના ધસમસતા પ્રવાહમાં ડૂબેલો કોઝવેના વિસ્તારનો ડ્રોન કેમેરામાં કેદ થયા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।